ચાલો આજના આ રસપ્રદ વિશ્લેષણની શરૂઆત કરીએ. મર્યાદાનું વ્રત, આધુનિક વપરાશ માટે પ્રાચીન જ્ઞાન. આજના આ સેશનમાં આપણે આચાર્ય ઉમાસ્વામીના તત્વાર્થ સૂત્રમાંથી એક એવી ગહન પ્રાચીન જૈન ફિલોસોફી સમજવાના છીએ જે આપણા આજના આ સતત વપરાશવાળા જીવનમાં એકદમ સચોટ બેસે છે. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ વિષય પર આવીએ. ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે ખરેખર કેટલી વસ્તુઓ આપણા માટે પૂરતી છે? આજના સમયમાં જુઓ, માનવીય ઈચ્છાઓનો કોઈ અંત જ નથી દેખાતો. સતત કંઈક નવું ખરીદવાની હોડ, નવું મેળવવાની ઝંખના અને અનંત ઉપભોગ કરવાની આ આધુનિક સમસ્યાએ આપણી આંતરિક શાંતિના મૂળિયા હચમચાવી દીધા છે. શું આ ભૌતિક દોડની કોઈ અંતિમ મર્યાદા ખરી? અને બરાબર અહીં જ પ્રાચીન જ્ઞાન આપણો હાથ પકડે છે. એક ખૂબ જ શક્તિશાળી ખ્યાલ છે: ભોગોપભોગ પરિમાણ વ્રત. સાદા શબ્દોમાં કહીએ તો આપણા રોજિંદા વપરાશ પર કડક મર્યાદાઓ નક્કી કરવી. આ એક એવું વ્રત છે જે આપણને અનંત સંગ્રહખોરી અને ઇન્દ્રિયોના વ્યસનથી બચાવે છે. સભાનપણે આપણી મર્યાદાઓ નક્કી કરવાથી આપણી આંતરિક શાંતિ તો જળવાય જ છે, સાથે સાથે આપણા મૂળભૂત મૂલ્યોનું પણ રક્ષણ થાય છે. હવે આ કન્સેપ્ટને સમજવા માટે બે મુખ્ય શબ્દો વચ્ચેનું તફાવત જાણવું બહુ જરૂરી છે. એક બાજુ છે ભોગ. ભોગ એટલે એવી વસ્તુઓ જેનો આપણે માત્ર એક જ વાર ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે ખોરાક, પીણું કે પછી ફૂલોની માળા. એકવાર વાપર્યું એટલે પૂરું. અને બીજી બાજુ છે પરિભોગ. આ એવી વસ્તુઓ છે જેને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે, જેમ કે કપડાં, વાહનો અથવા તો મકાન. રોજબરોજના જીવનમાં આપણે આ બંને પ્રકારની વસ્તુઓ સાથે જોડાયેલા હોઈએ છીએ, અને આ બંને પર કાબૂ મેળવવો અત્યંત આવશ્યક છે. વિભાગ 1: સમ્રાટનો જીવલેણ ભોગ, ઇન્દ્રિયોના વ્યસનનો ભય. જરા વિચારો, 365 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ સમ્રાટ સુભૂમ ચક્રવર્તીના રસોડામાં કામ કરતા રસોઈયાઓની સંખ્યા છે. આના પરથી જ અંદાજ લગાવી શકાય કે આ સમ્રાટ કેટલી હદે ભોગવિલાસમાં ડૂબેલો હશે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આટલા બધા રસોઈયાઓ હોવા છતાં તેને ક્યારેય સાચો સંતોષ ન મળ્યો. આ જ બતાવે છે કે જ્યારે ઈચ્છાઓ બેકાબૂ બની જાય ત્યારે દુનિયાની કોઈ પણ સંખ્યા પૂરતી નથી લાગતી. અને અહીંથી જ કર્મની અદૃશ્ય જાળ કેવી રીતે બિછાવવામાં આવે છે તે જુઓ. પહેલા તબક્કામાં સ્વાદની લાલચમાં આંધળો બનેલો સમ્રાટ એક દિવસ ગરમ ખીરથી દાજી જાય છે. ગુસ્સામાં આવીને તે એ જ ગરમ ખીર પોતાના રસોઈયા પર ઢોળી દે છે, જેમાં પહેલા બિચારા રસોઈયાનું મૃત્યુ થાય છે. બીજા તબક્કામાં એ જ રસોઈયો બદલાની આગ સાથે એક દેવ તરીકે પુનર્જન્મ લે છે. અને ત્રીજો તબક્કો? આ દેવ એક વ્યાપારીનું રૂપ ધારણ કરીને સમ્રાટ પાસે આવે છે અને તેને એવા દુર્લભ ફળોની લાલચ આપે છે જે દુનિયામાં ક્યાંય નથી મળતા. આ માત્ર એક ફળ નહોતું, આ તેના વિનાશની શરૂઆત હતી. જુઓ, આ વ્યસન કેવી રીતે કામ કરે છે. શરૂઆતના દિવસોમાં સમ્રાટને આ ફળોનું ભારે વ્યસન થઈ જાય છે. અઠવાડિયાઓ વીતતા તે પોતાની આસપાસનો બધો જ પુરવઠો ખતમ કરી નાખે છે. મહિનાઓ પછી ફળની લાલચમાં અંધ બનીને તે પોતાની નક્કી કરેલી દેશની સીમાઓ તોડીને ભયાનક સમુદ્ર પાર કરવા નીકળી પડે છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે અંતિમ કલાકોમાં જ્યારે તોફાની સમુદ્રમાં જીવનું જોખમ ઊભું થાય છે, ત્યારે પણ તે પોતાની ભૌતિક ઈચ્છાઓને છોડવા તૈયાર નથી થતો. અને અંતે તે સમુદ્રમાં ડૂબીને મૃત્યુ પામે છે. માત્ર એક સ્વાદ ખાતર વ્યક્તિ પોતાના સિદ્ધાંતો તોડે તો પરિણામ કેટલું ભયંકર આવી શકે છે. આ આખી વાર્તાનો સાર એકદમ સ્પષ્ટ છે. પ્રકૃતિમાં પ્રાણીઓ કઈ રીતે માત્ર એક જ ઇન્દ્રિય પર કાબૂ ન હોવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તે જુઓ. હાથી સ્પર્શની લાલચમાં, માછલી સ્વાદને કારણે, ભમરો સુગંધમાં, અવાજને કારણે શિકારીની જાળમાં ફસાય છે. જરા વિચારો, જો માત્ર એક જ ઇન્દ્રિયના કાબૂના અભાવે પ્રાણીઓ વિનાશ પામી શકે છે, તો પછી એવા મનુષ્યનું શું થશે જે પાંચેય ઇન્દ્રિયોના ભોગવિલાસમાં અકંઠ ડૂબેલો હોય? વિભાગ 2: જમીનની અંધ દોડ, અનંત સંપત્તિનો ભ્રમ. સિંગલ યુઝ એટલે કે ભોગની વાત કર્યા પછી હવે આપણે અનંત સંપત્તિ અને જમીન ભેગી કરવાના ભ્રમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. આ માટે એક ખેડૂતની વાર્તા જોઈએ. અહીં જમીન મેળવવાના નિયમો દેખીતી રીતે બહુ જ સરળ લાગે છે. સૂર્યોદય સમયે દોડવાનું શરૂ કરો, પોતાને જેટલી જમીન જોઈતી હોય તેટલા વિસ્તારમાં દોડીને તેને આવરી લો અને સૂર્યાસ્ત પહેલાં બરાબર એ જ જગ્યાએ પાછા ફરો જ્યાંથી શરૂઆત કરી હતી. એકદમ સરળ લાગે છે ને? પણ ખરેખર આ નિયમો માનવજાતની સંપત્તિ પાછળની આંધળી અને અવિરત દોડનું સચોટ પ્રતીક છે. હવે ખેડૂત દોડવાનું શરૂ કરે છે.
સૂર્યોદય વખતે તે લોભ અને જમીન મેળવવાની મહત્વાકાંક્ષાથી એકદમ ઊર્જાવાન હોય છે, પણ બપોર થતાં સુધીમાં તો તે પોતાની શારીરિક ક્ષમતાની હદ વટાવી દે છે. બપોર પછી સંપૂર્ણ થાકી ગયો હોવા છતાં મનમાં પેલો જ લોભ, હજી થોડી વધુ જમીન મળી જાય તો, અને એ વિચારમાં તે દોડવાનું ચાલુ જ રાખે છે. અંતે સૂર્યાસ્ત સમયે માંડ શરૂઆતના બિંદુ સુધી પહોંચતા જ તે નિર્જીવ થઈને જમીન પર ઢળી પડે છે. વધુને વધુ મેળવવાની આ આંધળી દોડમાં આખું જીવન કેવી રીતે પાણીની જેમ વેડફાઈ જાય છે તેનું આનાથી મોટું કોઈ ઉદાહરણ ન હોઈ શકે. વાર્તાનો અંત આપણને અંદરથી હચમચાવી મૂકે તેવો છે. સવારથી સાંજ સુધી આખી દુનિયાની જમીન પોતાના નામે કરવા દોડેલા તે ખેડૂતને આખરે કામમાં કેટલી જમીન આવી? માત્ર 3 ગજ. જી હા, માણસને અંતે દફનાવવા માટે માત્ર 3 ગજ જમીનની જ જરૂર પડે છે. આ એક બહુ જ કડવી વાસ્તવિકતા છે કે આખી જિંદગી આપણે જે અઢળક સંપત્તિ પાછળ દોડીએ છીએ તે અંતે ખરેખર ક્યારેય કામમાં નથી આવતી. વિભાગ 3. મર્યાદાઓનો અમલ આધુનિક વિશ્વમાં પ્રાચીન જ્ઞાન. તો આ બધું સાંભળ્યા પછી મનમાં સવાલ થાય કે આજના આ હાઇપર કન્ઝ્યુમર વિશ્વમાં આ વ્રતોનું પાલન કેવી રીતે કરવું? કેટલીક બહુ જ સીધી અને સરળ રીતો છે. પહેલું, ભોજન કરતી વખતે થાળીમાં ક્યારેય એંઠો ન છોડવું. બીજું, જે બુફે સિસ્ટમમાં આંધળો બગાડ થાય છે તેનાથી થોડું અંતર જાળવવું. રોજિંદા જીવનમાં પહેરવામાં આવતા કપડાં અને વાપરવામાં આવતા વાહનોની સંખ્યા સભાનપણે મર્યાદિત કરવી. અને હા, જમવા બેસતા પહેલાં જ મર્યાદા નક્કી કરવી કે માત્ર આટલું જ ખાઈશું. આ બધી જ નાની લાગતી બાબતો આપણા રોજિંદા જીવનમાં બહુ જ મોટો બદલાવ લાવી શકે છે. અહીં એક સૌથી શક્તિશાળી વાત નોંધવા જેવી છે. કોઈ પણ કાર્ય કરતા પહેલાં અગાઉથી જ વ્રત લેવું કે મર્યાદા નક્કી કરવી તે આપણા મન માટે એક અતૂટ ઢાલ બની જાય છે. તે આપણને અવિચારી વપરાશથી રોકે છે. બહારથી કદાચ એવું લાગે કે આપણે વસ્તુઓનો ત્યાગ કરી રહ્યા છીએ, પણ ખરેખર તે આપણને એક અદ્ભુત આંતરિક શાંતિ તરફ લઈ જાય છે અને આપણા કર્મોને સુધારે છે. અને આ વાત પર ખાસ ધ્યાન આપજો. પ્રકૃતિ હંમેશા આપણી માનસિકતા અને આપણે જાતે નક્કી કરેલી મર્યાદાઓને સીધો પ્રતિસાદ આપે છે. આખું બ્રહ્માંડ શિસ્તબદ્ધ માનસિકતા સાથે તાલમેલ મિલાવે છે. જ્યારે આપણે આપણી અનંત ઈચ્છાઓ પર રોક લગાવીએ છીએ ત્યારે કુદરત આપોઆપ આપણને અનહદ સંતોષ પૂરો પાડે છે. અને એકવાર આપણે જે વસ્તુઓનો મનથી ત્યાગ કરી દઈએ પછી એ વસ્તુઓ આપણને ક્યારેય વિચલિત કરી શકતી નથી. તો આજના વિશ્લેષણના અંતે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે છૂટા પડીશું. આજે આપણે આપણી મર્યાદાઓ ક્યાં દોરીશું? ભૌતિક વસ્તુઓ, ખોરાક કે સંપત્તિની આ આંધળી દોડ વચ્ચે? આ એક એવો પ્રશ્ન છે જેણે આપણને બધાને વિચારતા કરી દેવા જોઈએ. ભોગોપભોગ પરિમાણ વ્રતનો મૂળ ઉદ્દેશ્ય જ સભાનતા વધારવાનો છે. આશા છે કે આ પ્રાચીન જ્ઞાન આપણને સૌને આપણા રોજિંદા વપરાશ વિશે નવેસરથી વિચારવાની પ્રેરણા આપશે. આભાર.